અત્યારે સરસિયા તળાવ પર સરકારી સર્વે નંબરમાં ઘણા લાંબા સમયથી બિનઅધિકૃત વાણિજ્ય તેમાં રહેણાંકના દબાણો હતા, જે કાયદાની પ્રક્રિયા અનુસરીને એમને પૂરતી તક આપીને પુરાવાઓ જોઈને નિર્ણય સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી શ્રી 3ની કચેરી દ્વારા કરવામાં આવેલો હતો અને એ હુકમની અમલવારી માટે આજે અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે. કાચા પાકા મકાનો કેટલા હશે અને કયા કયા મુખ્ય દબાણો હતા? મોટાભાગના મુખ્ય દબાણો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પાક્કા રહેણાંક અને પાક્કા વાણિજ્ય પ્રકારની પ્રવૃત્તિના મકાનો હતા, જે પૈકી હાલ આગળના ફ્રન્ટ પર વાણિજ્ય દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ છે. દબાણો હટાવ્યા બાદ અહીંયા કોઈ વિકાસના કામો થવાના છે? સરકારી સર્વે નંબર છે, એટલે એ સરકારી સર્વે નંબરમાં હાલ વર્તમાનમાં ભવિષ્યનું કોઈ પ્લાનિંગ હોય કે ના હોય એને ખુલ્લું રાખવું એ તંત્રની જવાબદારી છે. ફરી આ દબાણો અહીંયા ઉપસ્થિત ઊભા થશે તો કેવી કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલ સંભાવના નથી, કેમ કે આમને અમે કાર ફેન્સિંગ કરીને કોર્ડન કરી દઈશું. જી ચોક્કસ. જી મેડમ. વડોદરા શહેરના સરસિયા વિસ્તારની પાસે આવેલા ચાંદ બેકરી જે ગલી છે એમાં સરકારી જગ્યા ઉપર જે અનધિકૃત દબાણ થયેલું છે, પરમેનન્ટ દબાણ થયેલું છે, એને ડિમોલિશનની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. આપ જોઈ શકો છો કે 2 ડીસીપી, 5 એસીપી, 8 પીઆઈ, પીએસઆઈ 16 અને 180 એસઆરપી અને પોલીસના માણસો સાથેનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે સાથે ડ્રોન્સ દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. અમે આખા વિસ્તારમાં ફક્ત સરસિયા વિસ્તાર નહીં પરંતુ પૂર્ણ શહેરના સેન્સિટિવ તમામ વિસ્તારોમાં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ માહોલમાં બંદોબસ્ત થાય, ડિમોલિશનની કાર્યવાહી થાય એના માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. થેન્ક યુ.